વર્ણ અને આશ્રમ ધર્મ. વર્ણ અને આશ્રમ ધર્મ જે છે ને એ વૈદિક ધર્મમાં કોઈને ઊંચા યા નીચા દેખાડવા માટે નથી હો. સમજાણું? વર્ણ અને આશ્રમની જે વ્યવસ્થા છે એમાં વેદનો જે દ્રષ્ટિકોણ છે એ કોઈને ઊંચા યા નીચા દેખાડવા માટેનો નથી, બલકે ચારેય પ્રકારના સ્વભાવવાળા મનુષ્યો મોક્ષના માર્ગનું સાધન કરી શકે એ હેતુથી એક વ્યવસ્થા છે. કારણ કે સંસારમાં ચાર પ્રકારના મનુષ્યો હોય છે અને એ સ્વાભાવિક હોય છે. એનો તમે ભેદને ઉજાગર કરો કે ન કરો, પણ જો મનુષ્યનું વર્ગીકરણ કરવામાં આવે તો આ ચાર પ્રકારના મનુષ્યો આપણને કેવલ ભારત વર્ષમાં નહીં વિશ્વમાં જોવા મળે છે. અને ચાર પ્રકારના જે મનુષ્યના સ્વભાવને આપણે ત્યાં ચાર વર્ણ કયા છે. શું કહ્યું? ચાર વર્ણ કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચાર વર્ણ છે. વેદનો દ્રષ્ટિકોણ જે છે એ પવિત્રતમ છે, કલ્યાણકારી છે, પણ કાળક્રમથી આ દ્રષ્ટિકોણને નહીં સમજવાના કારણે અને રાજનૈતિક રીતે મનુષ્યની બુદ્ધિ કુંઠિત થઈ જવાના કારણે વેદના દ્રષ્ટિકોણને નહીં સમજીને વિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું અને લોકોને ભ્રમિત કરવામાં આવ્યા. સ્વભાવથી મનુષ્યના ચાર ભેદ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ એ ગીતામાં પણ કહ્યું છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમ અવ્યયમ. આવું ભગવાને કહ્યું. ચાતુર્વર્ણ્યમ મયા ચાતુર્વર્ણ્યમ સૃષ્ટમ. એમ ભગવાન કહે છે કે મારા દ્વારા ચાર વર્ણની સૃષ્ટિ કરવામાં આવી અને એમાં હેતુ શું છે? ગુણ અને કર્મ. ભગવાને એમાં કઈ સ્વતંત્રતાથી કોઈને ઊંચો નીચો કર્યો એવું નથી. ગુણ અને કર્મને કારણે આ વર્ગીકરણ કરવામાં આવ્યું. અને સજ્જનો, જે લોકો આ વર્ગીકરણને અવળી રીતે વિકૃત રીતે કરે છે તો એ તો શરારત પૂર્વકનું છે. તો જે છે ને એ સંસારમાં બધામાં હોય છે, બહારથી પણ હોય છે. સમગ્ર પૃથ્વી તળ ઉપર જે મનુષ્યો છે ને એના બહારના રંગથી, સ્વભાવથી નહીં, શરીરનો જે બહિરંગ છે, બહારનો રંગ છે, એ રંગથી જો વર્ગીકરણ કરવામાં આવે ને તો ચાર જ પ્રકાર થશે. સમજો, સૌથી પહેલો છે સુવર્ણ વર્ણ, બીજો છે રજત વર્ણ, ત્રીજો છે તામ્ર વર્ણ અને ચોથો છે લોહ વર્ણ. આ ચાર કલરના લોકો તમને આ પૃથ્વી તળ પર જોવા મળશે. આપણે જે દક્ષિણ એશિયાના જે લોકો છે એ બધા તમે જો તામ્ર વર્ણ છે. આપણો જે ભારતીયનો વર્ણ કેવો ગણાય? તામ્ર વર્ણ ગણાય. આફ્રિકન કન્ટ્રીઓનો લોહ વર્ણ અને યુરોપીય જે દેશો છે
એનો રજત વર્ણ. અને જે પૂર્વીય દેશો છે, પૂર્વીય એટલે કે ચાઇનાથી લઈને જાપાન સુધીના જે દેશો છે એ લોકોનો સુવર્ણ વર્ણ છે, પીળો વર્ણ જોવા મળશે. આનાથી બીજો કોઈ વર્ણ છે મનુષ્યમાં? તો સમગ્ર માનવ જાતને ઉદ્દેશીને પણ જો 12નો રંગ જોવો તો આ 4 વર્ણ છે. હવે પેલા હબસી એમ કે ગયરા અમને આ કાળા બનાવ્યા કેમ? તો એમાં એ કોણ શું કરે છે? કોઈ ઈરાદાથી કર્યું છે? એ તો દેશ, કાળ અને વસ્તુને આધીન હોય છે. સ્થળકૃત ભેદ છે આવો. અને સ્વભાવનો પણ આ 4 પ્રકારનો જ તમને જોવા મળશે. ગુણ કર્મ. ગુણ એટલે 3 ગુણ: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એમાં સૌથી પહેલો ભાગ છે સત્વગુણનો, પહેલો એક વર્ણ, સત્વ પ્રધાન. પછી બીજો વર્ણ છે રજોગુણ પ્રધાન અને સત્વગુણ ગૌણ. રજોગુણ પ્રધાન અને સત્વગુણ ગૌણ એવો બીજો વર્ણ. પછી ત્રીજો વર્ણ રજોગુણ પ્રધાન, તમોગુણ ગૌણ. સત્વગુણ બિલકુલ નહીં, રજોગુણ મુખ્ય અને તમોગુણ અડધો. એ ત્રીજો વર્ગ. અને ચોથો વર્ગ છે માત્ર તમોગુણ પ્રધાન. આ રીતે 4 ભેદ થયા. એ ગુણકૃત ભેદ થયા કહેવાય. ગુણકૃત ભેદ. સત્વ પ્રધાન, પછી સત્વ ઉપસર્જન રજ પ્રધાન બીજો, ત્રીજો તમઃ ઉપસર્જન રજ પ્રધાન અને ચોથો તમઃ પ્રધાન. આ 4 છે એ ગુણકૃત ભેદ છે. એટલે ગુણ અનુસાર આ મનુષ્યના સ્વભાવને પણ 4 ભાગમાં વહેંચી નાખવામાં આવે. અને કર્મ પણ તદ અનુસાર જ હોય છે. કર્મ કરવાની ક્ષમતા આ ગુણ ભેદને અનુસાર જ આવે છે. હવે જેની અંદર એક ક્ષમતા નથી ને તમે એની પાસે એ કોઈ કાર્ય કરાવવા જાઓ તો એ સફળ થશે નહીં થાય. અને એ સ્વાભાવિક છે, પૌર્વદેહિક હોય છે. એટલે કર્મ પણ એનું અનુરૂપ 4 પ્રકારનું. શમદમાદી સાધનનું અને જે છે એ સત્વપ્રધાન મનુષ્ય છે એના બતાવ્યા. રજ પ્રધાન અને તમ ઉપસર્જન એનો સ્વભાવ બતાવ્યો. યુદ્ધ અને રક્ષા. પછી રજ પ્રધાન અને તમ ઉપસર્જન જે છે તૃતીય કોટિક, એનો સ્વભાવ બતાવ્યો વ્યાપાર, વાણિજ્ય, કૃષિ વગેરે, પશુપાલન. એ સ્વભાવ અનુસાર જ એ જ કરી શકે. અને ચતુર્થ બતાવ્યો કે જે શુશ્રૂષા. તો આ 4 જે છે કર્મ છે. એને જ આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા નામથી કહીએ છીએ. આ જેનો અભિપ્રાય છે એ કોઈને ઊંચા યા નીચા દેખાડવાનો હતો જ નહીં, પણ વિકૃતથી દ્રષ્ટિથી લોકોને ભ્રમિત કરવામાં વર્તમાન કાળમાં આવે છે. એ જુદી વાત છે. પ્રથમ વર્ણ છે સત્વ પ્રધાન. એને માટે જે કર્મો બતાવ્યા ને એ કર્મ જે છે તમ પ્રધાન વ્યક્તિ નહીં કરી શકે. સત્વ પ્રધાન વ્યક્તિને માટે જે સાધનો બતાવ્યા શમદમાદી,
એનાથી એને જે લાભ મળે છે ચિત્તની શુદ્ધિનો. શેનો? ચિત્તની શુદ્ધિનો, અંતકરણ શુદ્ધ. વર્ણ અને આશ્રમ ધર્મના પાલનનું ફળ છે અંતકરણની શુદ્ધિ. એ વર્ણ અને આશ્રમ અને બહિરંગ સાધનનું ફળ છે ચિત્તની શુદ્ધિ. વિચાર કરો કે બ્રાહ્મણ જે છે, જે કઠિન સાધના કરીને જે ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરી શકે, એ વચ્ચેના બે વર્ણની વાત જવા દો. જે ચતુર્થ વર્ણ છે ને, એ સેવા માત્રથી એ ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત કરી શકે. તો ન્યાય અન્યાય કોની સાથે થયો? કોની સાથે અન્યાય થયો? હા, પણ આ દ્રષ્ટિકોણ ઉજાગર કરવામાં આવતો, આ વૈદિક દ્રષ્ટિ બતાવું છું, વેદનો આ દ્રષ્ટિકોણ છે કે જે ચતુર્થ શ્રેણી જે વર્ણ છે એ શુશ્રૂષા માત્રથી એને જે તે સ્વભાવ અનુસારીની શુશ્રૂષા કરવાની છે. તો શુશ્રૂષાથી એનું અંતકરણ શુદ્ધ થઈ શકે છે. ક્ષત્રિય અને વૈશ્ય જે છે એ પોતપોતાનું જે કર્મ છે, કૃષિ, ગૌરક્ષા, વાણિજ્ય વગેરે કરીને ચિત્ત શુદ્ધિ કરી શકે. અને ક્ષત્રિય જે છે એને યુદ્ધ, પ્રજાપાલન વગેરે કરીને. અને એટલે જ તો ભગવાને કહ્યું કે તસ્માદ યુદ્ધસ્વ ભારત. અર્જુન, તું ક્ષત્રિય છો એટલે આ ભિક્ષાટન જે છે એ તારો ધર્મ, એ બ્રાહ્મણનો, સાધુનો ધર્મ છે. બ્રાહ્મણનો અને સંન્યાસીનો છે. એ ધર્મ તારો નથી. તું ભિક્ષાટન નહીં કરી શક, કારણ કે તું રજ પ્રધાન અને સત્વ ઉપસર્જન છો. રજ પ્રધાન અને સત્વ ઉપસર્જન હોવાના કારણે તું અપમાન નહીં સહન કરી શક. માન અપમાન જે છે એ તો ધૈર્ય સંપન્ન વ્યક્તિ કરી શકશે, તું નહીં કરી શકે. અને માનો કંઈક તું કંઈક ભિક્ષા લેવા ગયો ને અપમાન કરી નાખે, તલવાર કાઢે ને તે સાંભળવાનો શિરચ્છેદ કરી નાખે, કારણ કે એની અંદર સ્વભાવ છે અને આ સ્વભાવને કોઈ બદલી નથી શકતું. સાધનાથી બદલી શકે, પણ એવા જવા લે જ એવા હોય એટલી એ કોટીની સાધના કરે. નહીં તો સ્વાભાવિક જે જીવન જીવવાવાળા છે એનો સ્વભાવ કંઈ બદલાતો, જે સ્વભાવ અનુસાર ચાલે છે, જેને મારે સ્વભાવ બદલવો જ જોઈએ, યા મારો સ્વભાવ મારા માટે અકલ્યાણકારી છે, એ વ્યક્તિને બોધ હોય ને એ પણ એ સ્વભાવની અંદર આવી જતો હોય છે. તમને ખબર, પહેલાના જમાનામાં આપણે ગાડા માટેની નળો હતી, નળો કે છે ને, તો એમાં એક જ ગાડું ચાલે. અને ગાડાના કારણે જ્યાં ગાડાના ચીલા હોય ને ત્યાં ખાડો, એ રીતે નાળી પડી ગઈ, નાળી. હવે તમે ગાડું લઈને ચાલો ને એટલે ગાડું એમાં જ ચાલે. તમે કહો નહીં મારે વચ્ચે ટેકરા ઉપર થોડું સાઈડમાં ચલાવવું છે, તો તમે પ્રયત્ન ગમે એટલો કરો ને પાછું એ થોડું થોડું ચાલે ને પાછું એ ખાળમાં જ જતું રહે. એના જેવી આ વાત છે, ચીલામાં જ જતું રહે. પ્રયત્ન સાધ્ય છે. યદિ પ્રયત્ન જે નથી કરતો એનો તો સ્વભાવ જે છે એ સ્વસ્થાને આવી ગઈ છે. જેમ સ્પ્રિંગને ખેંચવામાં આવે તો જ્યાં સુધી તમે એને બળ પ્રદાન કરો ત્યાં સુધી જ એ લાંબી રહે. અને બળને તમે જો તમે ખેંચી લો તો પાછી સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં જ આવી જાય છે. એમ જ આ વસ્તુ છે. એટલે આ ચાર પ્રકારના સ્વભાવને કોઈ સ્વભાવસ્તુ પ્રવર્તતે ભગવાને કહ્યું. હવે જો કદાચ આવી વ્યવસ્થા ન કરી હોત અને એમ કહેવામાં આવે કે જે શબ્દમાંથી જેને સાધન બતાવ્યા એ જ મોક્ષનો ભાગીદાર થાય, એની જ ચિત્ત શુદ્ધિ થાય, યા બધાએ બ્રાહ્મણના ધર્મોને પાલન કરવાનું કહેવામાં આવે, તો જેનો સ્વભાવ તમ પ્રધાન છે તો એ સાધન કરી શકે જ ક્યારે? તો એના માટે મોક્ષનો દરવાજો શું થઈ જાય? બોલો, હંમેશા બંધ જ થઈ જાય ને.
કારણ કે માનીએ કે એમ કહેવામાં આવે ચાલો શમદમાદી જે એ કોટીએ પહોંચે તો જ, તો એક જ દરવાજો, એને બદલે ભગવાને 4 દરવાજા ખોલ્યા, ચિત્ત શુદ્ધિના 4 દરવાજા. નહીં તો એમ કહેવામાં આવે કે ભાઈ હાલો જે ચતુર્થ શ્રેણી જે આવે છે, ચતુર્થ એટલે સરકારમાં બધા એ ચતુર્થ શ્રેણી નહીં, તમ પ્રધાન એ શ્રેણી એમ. તો એ જે છે, આ તો આપણે જે વૈદિક છે દ્રષ્ટિકોણનો વિચાર છે કે એ ક્યારે સ્વભાવ અનુસાર મનના નિગ્રહને, ઇન્દ્રિયોના નિગ્રહને એ ન કરી શકે જનરલ રીતે, તો પછી એને તો આગળ એ વધી શકવાનો માર્ગ અવરુદ્ધ થઈ જાય. કે જે તમપ્રધાન વ્યક્તિ જે છે એ સેવા શુશ્રૂષા માત્રથી ચિત્તની શુદ્ધિ રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તો એને વ્યવસ્થા સરળ કરી દીધી ને. આ વૈદિક દ્રષ્ટિકોણનો પ્રચાર કરવામાં આવતો સ્વાર્થ લોલુપ જે છે એ પોતાના સ્વાર્થ અનુસાર રાજનીતિક કોટીનો ભોગ બની ગયો છે અત્યારે. એટલે આપણે ત્યાં આ વ્યવસ્થા જે છે એ વેદનો દ્રષ્ટિકોણ એવો છે કે બધા જ મનુષ્યો કલ્યાણના ભાગીદાર થાય એ માટેની આ વ્યવસ્થા, અને એ વ્યવસ્થા અનુસાર ચિત્ત શુદ્ધિ કરે તો એ આગળ બ્રહ્મ જ્ઞાનનો પણ ભાગીદાર થાય. અને એ વર્ણ અનુસારના જે કર્માનુષ્ઠાન જે કરે છે ને એ વૈદિક છે, એ વૈદિક છે. જેમ તમ પ્રધાન વ્યક્તિ જે છે એ ત્રૈવર્ણિક સેવા જે છે, તો એ ત્રૈવર્ણિક સેવાનું ફળ સ્વર્ગ છે, અધોગતિ નથી પણ સ્વર્ગ છે. સકામ ભાવથી એ અભિપ્રાય છે એનો સ્વર્ગ, નિષ્કામ ભાવથી કરે તો ચિત્ત શુદ્ધિ, અને અન્યથા સ્વર્ગની પ્રાપ્તિ. તો હવે જે બ્રાહ્મણ જે છે એ સકામ ભાવથી બ્રાહ્મણના કર્મો કરે તો એને સ્વર્ગની પ્રાપ્તિ ને ઓલાને પણ સ્વર્ગની પ્રાપ્તિ. તો આરક્ષણ ન થયું કહેવાય, બિલકુલ આરક્ષણ થયું કહેવાય ને. એટલે આ દ્રષ્ટિકોણ છે વેદનો જે દ્રષ્ટિકોણ ક્યારેય કોઈનું અહિત ન હોઈ શકે નહીં. એટલે આપણે ત્યાં આચાર્યોએ વેદના દ્રષ્ટિકોણને એવો બતાવ્યો છે કે 1000 માતા, કેટલી 1000 માતાની મમતા એકઠી થાય, અને જેમ માતા પુત્રનું જ પોતાના પ્રાણ ત્યાગથી પણ પુત્રનું રક્ષણ કરે છે, હિત કરે છે ને, બસ શ્રુતિ જે છે એક માતા જે છે પોતાના પુત્રની રક્ષા કરવા માટે પ્રાણ ત્યાગ કરવાની તૈયારી હોય છે. હવે એવા 1000 એવી મમતા એકઠી કરવામાં આવે ને જે ફ્લો ઉત્પન્ન થાય, એવો ફ્લો વેદનો છે, મનુષ્યના હિત કરવા માટેનો. વિચાર કરો. તો આ જે છે આપણી ભારતીય પરંપરાનો આવો દ્રષ્ટિકોણ છે. ક્યારેય કોઈનું અહિત યા કોઈને ઊંચો નીચોનો તો સવાલ જ ઉભો નથી થતો. એટલે આ જે વર્ણ અને આશ્રમ, બ્રહ્મચર્ય, ગ્રસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ આશ્રમ, એમાં બ્રહ્મચર્ય કાળમાં વેદાધ્યયન, ગ્રહસ્થ આશ્રમમાં વેદાધ્યયનમાં વેદ જ્ઞાનથી આવતા ગ્રહસ્થ આશ્રમ ઉચિત કર્મોનું એપ્લિકેશન એટલે લાગુ કરવા. વૈદિક જે કર્મો છે એ લાગુ કરવા માટે, અનુષ્ઠાન કરવા માટે ગ્રહસ્થ આશ્રમ, અને વૈદિક કર્મો જે છે એ સપત્નીક થઈ શકે એટલે જ પત્નીનું પાણી ગ્રહણ, વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કાર એ ભોગ માટે નથી, એ યોગ માટે છે. વૈદિક આશ્રમ ધર્મના પાલન માટે છે. ભોગની વાત છે તો એ તો સંસારની અંદર મનુષ્યથી ઇતર જે કીટ પતંગ પશુ પક્ષીની યોનિ છે એમાં યથેચ્છ ભોગ પ્રાપ્ત છે, કોઈ ના પાડે નહીં. પક્ષીને વૃક્ષની શાખા ઉપર જેટલું ઊંઘવું હોય એટલું ઊંઘે, કોઈ જગાડે તે? જેટલો આહાર ખાવો હોય તો ત્યાં કોઈ એમ કે તારે આહાર નથી ખાવાનો. આહાર યથેચ્છ, નિદ્રા યથેચ્છ,
ભય જે છે લાગે તો ઉડી જાય તરત. અને સંતતિનો વિસ્તાર જે છે એમાં કોઈ ના પડે, એમાં કોઈ જબરદસ્તી હોય તો કોઈ કેસ બેસ કવાડા થાય નહીં. તો આહાર, નિદ્રા, ભય અને મૈથુના ચાર જે છે એને બહિર્ભોગ કહેવામાં આવે છે. આ જે ભોગ છે એ મનુષ્યથી ઈતર જે પશુ પક્ષી વગેરે યોની છે તેને તિર્યક યોની કહેવામાં આવે, એમાં યથેચ્છ પ્રાપ્ત થાય છે. અને જે જીવ મનુષ્ય શરીર પ્રાપ્ત કરે ને એ જ તિર્યક યોનિની અંદર પ્રાપ્ત થતા જે ભોગો છે એમાં જ પડ્યો પાથર્યો રહે. તો એ તો માનો મેં એકવાર કહ્યું હતું ને કે સોનાની કડાઈમાં સોનાના તવેથાથી, ચંદનના લાકડાથી શાક શેનું કરે છે? ડુંગળીનું કરે છે. એટલે મનુષ્ય શરીર જે છે એ યોગ માટે છે. શેના માટે? એટલે ગ્રહસ્થાશ્રમ એ ભોગ માટે નથી, પણ વૈદિક કર્મનું અનુષ્ઠાન માટે છે. એટલે આપણે ત્યાં બધી વિધિમાં તમે જો વૈદિક વિધિ, વિવાહ સંસ્કાર કરતી વખતે જે આ વિધિ છે એ વિધિનો વિચાર કરવામાં આવે તો ખબર પડે કે આ વિધિનો દૃષ્ટિકોણ શું છે. આજકાલના છોકરા છોકરીઓને એ વાંચવામાં કે સમજવામાં કે જાણવામાં રસ જ હોતો નહીં. એ તો એમ માને કે આપણા વિવાહ થઈ ગયા એટલે ભોગનું સર્ટિફિકેટ મળી ગયું. શું માને? ભોગ ભોગવવાનું સર્ટિફિકેટ મળી ગયું એટલે હવે તમારે જેમ કરવું હોય એમ યથેચ્છ પશુ સદૃશ જે ભોગ ભોગવો એ દૃષ્ટિકોણ થઈ ગયું. એટલે વિવાહાદી સંસ્કાર એટલા માટે છે કે વૈદિક યાગાદિનું અનુષ્ઠાન અને આશ્રમ ધર્મનું પાલન, ગ્રહસ્થ આશ્રમ ધર્મનું પાલન, કે બ્રહ્મચર્ય અવસ્થાથી ચિત્ત શુદ્ધ નથી યદી, અભિપ્રાય બ્રહ્મ જ્ઞાનના દ્રષ્ટિકોણથી આશ્રમ ધર્મ ચિત્ત શુદ્ધિ માટે છે, અને સ્વર્ગના ઉદ્દેશથી આશ્રમ ધર્મ સ્વર્ગની પ્રાપ્તિ માટે છે. ફળના ઉદ્દેશથી આશ્રમ ધર્મ સ્વર્ગની પ્રાપ્તિ માટે છે. હવે બ્રહ્મ જ્ઞાનનો ઉદ્દેશ એ વેદનો પ્રધાન છે, સ્વર્ગ એ પ્રધાન નથી. તો ચિત્ત શુદ્ધિ યદી બ્રહ્મચર્ય અવસ્થાથી જ પૌર્વદેહિક સંસ્કાર વશાત છે તો એવો વ્યક્તિ બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજે, બ્રહ્મચર્ય કાળથી જ સંન્યાસને ધારણ કરી શકે છે. એટલે યદી બ્રહ્મચર્ય કાળમાં ચિત્ત શુદ્ધિ નથી તો પછી ચિત્ત શુદ્ધિ માટે સાધન કરવાના રહ્યા. તો ચિત્ત શુદ્ધિમાં ચિત્તની અંદર અશુદ્ધિ શું છે? 3 પ્રકારની અશુદ્ધિ ચિત્તમાં. કેટલી? મલ નામક અશુદ્ધિ, વિક્ષેપ નામક અશુદ્ધિ અને આવરણ નામક અશુદ્ધિ. હવે મળ વિક્ષેપ જે છે એ કર્મ અને ઉપાસનાથી દૂર થાય. મળ અને વિક્ષેપ નામના જે દોષો છે ચિત્તના એ ક્રમથી કર્મ અને ઉપાસનાથી, મળ કર્મથી અને વિક્ષેપ ઉપાસનાથી. બ્રહ્મચર્ય અવસ્થામાં જેના મળ અને વિક્ષેપ દૂર થઈ ગયા છે પૌર્વદેહિક કર્મથી, તો મળ અને વિક્ષેપને દૂર કરવા માટે હવે એને આશ્રમ ધર્મના પાલનની જરૂર રહેતી. એટલે એ પરિવ્રજન કરીને સીધો અંતરંગ સાધનનું અનુષ્ઠાન કરી શકે છે. આ વ્યવસ્થા છે, ક્રમ. અને યદી મળ વિક્ષેપ છે તો મળ નામના દોષને દૂર કરવા માટે ગ્રહસ્થાશ્રમનું ધર્મનું પાલન, વિક્ષેપ નામના દોષને દૂર કરવા માટે વાનપ્રસ્થ આશ્રમ. આ ક્રમિક છે. ક્રમથી ચિત્ત શુદ્ધ થયા પછી ચતુર્થ સંન્યાસ આશ્રમ અવસ્થામાં એ બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈ શકે. તો વેદ દ્વારા આ માર્ગ જે છે એ બતાવેલો છે. મનુષ્ય જો સંસ્કાર વશાત ચાલે તો એ કલ્યાણનો ભાગીદાર થાય, અને કુસંસ્કાર વશાત ન ચાલે તો એ અધોગતિનો ભાગીદાર થાય. વેદ કોઈની પાછળ દંડો લઈને પડતો નથી. એ તો તમને સાઇન બોર્ડની જેમ સૂચન બતાવી દે. હાઈવે રોડ ઉપર તમે જતા હો, તમે કહો મારે અમુક શહેરમાં જવું છે, તો રોડ તો બધી દિશામાં જતા હોય, બધા સારા જ હોય. તમે રોડ સારો છે એટલા માત્રથી ગાડી ચલાવો કે ડેસ્ટિનેશન પહોંચવા માટે? તો ડેસ્ટિનેશન તમારું જે છે એ મુખ્ય છે.
અને એ રોડ ઉપર તમારા માટે જે સાઇન મારેલી હોય ને એ અનુસાર તમે સાઇનને ફોલો કરો તો તમારા નિર્ધારિત જે છે એ ડેસ્ટિનેશને ગંતવ્ય સ્થાને પહોંચી શકો. તમે કહો કે ડેસ્ટિનેશન આપણે જ્યાં જવું છે રોડ ખરબચડો છે ને આ બહુ રોડ સારો છે એમાં જ ચલાવવાનું તો પહોંચાશે? ના પહોંચાય. બસ એના જેવી આ વાત છે. વેદ જે છે સાઇન બતાવે છે કે તમારે આ કરવાનું છે ને આમ કરશો તો કલ્યાણના ભાગીદાર થશો અને અન્યથા એનું જ નામ વિધિ અને નિષેધ. મનુષ્યના માટે કલ્યાણકારી જે કરવાનું કે એનું નામ વિધિ અને મનુષ્યના માટે જે અનિષ્ટકારી છે એ નહીં કરાવો એનું નામ નિષેધ. જેમ કહ્યું મા હિંસ્યાત સર્વાભૂતાની સુરામ ન પીબેત કલંજમ ન ભક્ષેત પરદારામ ન ગચ્છેત ઇત્યાદિ જે છે એ નિષેધક વાક્યો છે. એ વેદ જે છે સાઇન રૂપથી ઉપસ્થિત કરે છે કે મનુષ્યને માટે આ હિતકારી નથી અને જો કરશે તો એ અધોગતિનો ભાગીદાર થશે. અને જે વિહિત કર્મ બતાવ્યા કે આ કરવાથી પુણ્ય લાભ થશે અને એનાથી મનુષ્ય ઉત્તમ ઉર્ધ્વગતિનો ભાગીદાર થશે એ પણ વેદ જ બતાવે છે. એટલે વેદ છે એ પ્રતિભૂ છે. શું છે? પ્રતિભૂ એટલે જવાબદાર. એટલે આશ્રમ ધર્મ ગ્રહસ્થાશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ જે છે શ્રદ્ધા તપનું અરણ્યમાં જઈને ઉપાસના અનુષ્ઠાન કરવાનું, ગ્રહસ્થાશ્રમનો પરિત્યાગ ને વાનપ્રસ્થ આશ્રમનો સેવા શ્રદ્ધા ઉપાસના, તો એ ચિત્ત શુદ્ધિ દ્વારા પછી મોક્ષનો ભાગીદાર જ્ઞાન દ્વારા થઈ શકે છે. આ જનરલ વ્યવસ્થા છે જે મનુષ્યને માટે વર્ણ અને આશ્રમ અનુસારની વ્યવસ્થા છે.